આજે અમે તમને એક એવા અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેણે 10 દિવસ સુધી નવરાત્રિમાં લોકોને સુરક્ષા પૂરી પાડી છે, તો બીજી તરફ રોમિયોગીરી કરતા લોકો સામે લાલાંગ કરી છે। 150 કરતા વધુ વાહનો સામે કાર્યવાહી કરી 3 લાખ કરતા વધુનો દંડ વસૂલ્યો છે। કોણ છે આ અધિકારી અને કેવી છે તેમની કામગીરી, જોઈએ આ અહેવાલ। નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર, DNR ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમે વાત કરી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટેશન। ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ ચૌધરી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ નવરાત્રી ખૂબ જ સુખરૂપ સંપન્ન થઈ છે। નવરાત્રી દરમિયાન રોમિયોગીરી કરતા તેમજ બેફામ વાહન હંકારતા કાળા કાચના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે। 150 કરતા વધુ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, જ્યારે 3 લાખ કરતા વધુનો દંડ વસૂલ્યો છે। સમગ્ર બાબતની વાત કરવા જઈએ તો જ્યારથી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર તરીકે MJ ચૌધરીની નિમણૂક થઈ ત્યારથી અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અનેક ક્રાઇમના બનાવોમાં પણ ઘટાડો થયો છે। સાથે સાથે દારૂ તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। નવરાત્રી દરમિયાન અનેક ગુનાઓ પ્રવૃત્તિઓ થતી હોય છે, જેમાં વાહન ચોરી હોય તેમજ અસામાજિક તત્વો દ્વારા ઝઘડા કરવા, મારામારી કરવા તેવા અનેક બનાવો બનતા હોય છે। પરંતુ આ નવરાત્રીના 10 દિવસ દરમિયાન એક પણ આવો બનાવ સામે આવ્યો નથી। વાહન ચોરી કે અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો। પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌધરી સહિત તેમની ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। અસામાજિક તત્વો તેમજ બાઇક પર 3 સવારી જતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। કાળા કાચની વાહનો લઈને ફરતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી। નવરાત્રી દરમિયાન 74 જેટલા 2 વ્હીલરો ડિટેન કરવામાં આવ્યા છે, જેમના 2.5 લાખ કરતા વધુ દંડ વસૂલ્યો છે। તો બીજી તરફ ધાનેરાના જાહેર માર્ગો પર કાળા કાચ વાળે વાહન ચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 200 કરતા વધુ કાળા કાચવાળા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી દંડ ફટકાર્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ ચૌધરીની આ કામગીરીથી ધાનેરાના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MJ ચૌધરી સતત પેટ્રોલિંગ તેમજ સ્ટાફ પર માર્ગદર્શન પૂરું પાડી અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે। નશીલા પદાર્થ હોય કે બેફામ ચાલતા વાહન ચાલકો તમામની સામે કડક કાર્યવાહી કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। નવરાત્રી સુખરૂપ સંપન્ન થતાં લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે અને પોલીસનો આભાર પણ માન્યો છે।